गुड मॉर्निंग, जय माता जी। एक की फैमिली व्लॉग में तुम्हारा स्वागत है। तो व्लॉग स्टार्ट कर दी दोस्तों। नाई धोई रेडी हमारा आज है और माता जी ने दीवाबत्ती कर दी थी। अभी चा पानी करवा चा पानी करी बस नौकरी करવું છે તો એ ચા પાણી કરી દીધો તો આ બાજુ ચા ભાવે છે ચા થેપલા થેપલા તકલી તો તમે રાતે બનાયા તો રે રાતે જ કોઈ દાડે તમે બનાવો ને અત્યારે ને રાતે બનાયા તો રે તો એ ચા પી લઈએ પછી મળીએ ના પડે કીધું આરામ બેઠો જ હોય આપણે પેલા આવી આપણે રોજો લાકડો જેવા છે ઊંઘ્યું આમ પપ્પા આપણે જાવું એકદમ જોવા પપ્પા આપણે બસમાં બેન જાવું હો આપણે જોવા જાવું અને એક આયરું फाइनली गैस करे जमवा માટે આપણો આ બાજુ આરામ કરે છે ને ગાઈસ આપણો ચા ભરીને જવાનું છે આજે તો આપણા અરીબાના ફોટા ભરી જંબુસર જવાનું છે તો 300 કિલોમીટર થાય તો 300 કિલોમીટર આપણે ગાડી લઈને જવાનું છે અને હું અને રંજીત બે જણા જઈએ છીએ તો સવારે વહેલા આપણે લગભગ 6 વાગે જેવા આવીશું ઘરે તો આજે તો આખી રાત આપણે ઉજાગરો કરવાનો છે કારણ કે ડાયવરની બાજુમાં બેસવાનું છે એટલે આપણે જઈએ છીએ ગાડીમાં તો એ જમી અને પછી આપણે નીકળીએ તો વાંકવામાં વાગ્યા અહીં 2 તો 2 વાગ્યા નીકળીએ અને જમી લઈએ અને આ બાજુ કિશુભાઈ આવી ગયા છે તો હવે જમી લઈએ જમી પછી નીકળીએ હા હું બનાવી દાળ ભાત બનાવ્યા દાળ ભાત તો દાળ ભાત ની બનાવ્યા હું બનાવી દાળ ભાત બનાવ્યા પપ્પા લગન હતા કોકના બા મંદિર કોકના લગન હતા નિહાળમાંથી આપણે પેન્સિલ ના અંતે આરી મારી આરી નહીં પપ્પા આ જો આપણી મરી આગળ ભાઈ બરાબર એ ગળિયા કેવા મોળીઓ પંચો પેન્સિલ કહેવાય રંગતોન પેન્સિલ કહેવાય આપણે નિહાળ નથી ને લખવા માટે એને આપ્યું એટલે શું કહેવાય ના આગળ બધા પપ્પા ખાવાનું નહીં કાઢો હું ખાવાનું એમ હું સવારે 6 વાગે હો કે 6 વાગે આવ્યો કેટલે જવાનું જ્યાં આવી જમતો હા જમવો છે બનાવી છે દાળ ભાત ભાત આવો તો ભાત લાવો હે તો દાળ ભાત થઈ ગઈ સ્કૂલમાંથી આપણે સમિતિના બોલ પેનને મળી હોય કંબલમાંથી એમસીમાં બધી આપણી વાતની મેળજો કીધું હો હા તોડી નહીં નાખવાનું હાથની મેળવાનું શું કીધું સુમિત મેલ જા એક પેન્સિલ એને આલ દે એને કાઢ દે એક તારી લઈ લે થઈ ગઈ રાઈસ ના રખા ભાઈ મને 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 લાગે બેટા ચોપડી આપી બોલ આ ચોપી કહેવાય હા ચોપી કહેવાય એ બેટા તમે નિહાળ દિન આવતા મારી ચોપડી મારું હતું ભાઈ જો ગાડી થઈ ગઈ છે આ ગાડી લઈને આપણે જવાનું છે પાર્લરે નીકળ્યું છે
ઘડિયાળો આવી ગઈ છે બ્રેક બ્રેક ઘડિયાળો તો આપણે જો ઘડિયાળો આવી ગઈ શોપિંગની અંદર શું કિંમત થાય કે પૂછી લેજો. શું કિંમત રહે જસુભાઈ ખબર શું કહો કિંમત રહે ફક્ત 100 રૂપિયા. 100 રૂપિયા રહેશે તો ફટાફટ રક્ષાબંધન પર દીકરીઓ માટે લઈ જાઓ. ધમાકેદાર ઓફર છે ભાઈ. 100 રૂપિયા માલ દેવાની. 100 રૂપિયા માલ દેવાની તો ફટાફટ આપણે શોપિંગ જઈને ખરીદી કરી લેજો જે વહેલા તે પહેલાં ખાસી બધી ડિઝાઇનો લાવી દીધી શું કહેવું સાચી વાત. આપણે મોટા બેસન દરેક આઈટમ કપડાં લેવા તો કપડાં લેવાઈ દીધી દિવાળી પ્રોગ્રામ જન્મોત્સવ જવા માટે નીકળી ગયા છીએ ગાડી લઈ ડીઝલ ભરાઈ દીધું કમ્પ્લીટ અહીંયા ડીઝલ ભરાઈ રમજીતભાઈ બે જણા આવ્યા છીએ શું કહેવું કયા આજ બહુ લેટ થઈ ગયું. આજ બહુ લેટ થઈ ગયા છીએ વાગવામાં વાગ્યા 2 અને 2 જેવું થયું લેટ ના થોત પણ એમાં શું હતું ખબર આગળ હેડલાઇટ તૂટી ગઈ હતી એટલે તૂટી ગઈ હતી ગાડીની જે હાજરી કરાવરાઈ એટલે લેટ થઈ ગયું. એટલે લેટ થઈ ગયું તો હવે આપણે નીકળ્યા છીએ જંબોસર જવા માટે જંબોસર જઈએ છીએ વરસાદનું વાતાવરણ કર્યું છે આગાહી તો છે જ એને તો છીએ ભગવાન માતાજીની દયા કોઈ તકલીફ નહીં પડી આ તળાવથી. આટલું એટલું ફર્યા તો હા એમાં બી 17 શેઠ અમારો એક ફરમાઈશ કરવાની પણ મોડા 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 હાલ ફરમાઈશ નહીં કરવાની મોડા કરીએ છીએ તો આપણે તો જઈએ છીએ આપણે આવી ગયા છીએ મહેસાણા રાધનપુર ચોકડી તો આપણે મહેસાણા માલ સુરક્ષણને હાલ દીધો હવે હેડ્યા છીએ આડી બાજુ વાગવામાં 4 ને 10 થઈ અરે પણ ગોટા બેસન હાલવાના નહીં આ બાજુ કલોલના સબસ્ક્રાઈબર મિત્રો હોય આપણે હરીફાના ફોટા ના લીધા હોય તો ફટાફટ આપણે કલોલની દુકાને વિઝિટ કરજો તો આપણે ગોટા બેસન ને ખમણ આવી ગયું છે આવી ગયા છીએ આ મારું અમદાવાદ હા અમદાવાદમાં આવીને એટલે મજા આવે નહીં તો આપણે અમદાવાદ જય માતાજી મિત્રો ફરીમાં તમારું સ્વાગત છે તો આપણે હેડ્યા છીએ જંબોસર હાલ છીએ આપણે અમદાવાદ આ બાજુ પર રમજીતભાઈ ગાડી ચલાવી છે શું કહેવું ભાઈ તમારું કરો મારે યાર ઇયરફોન કનેક્ટ થતો નહીં. તમારે તો ઇયરફોન से કનેક્ટ થાય તો ગાઈસ નજારો જોઈ લો આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય એ સારી કમેન્ટ કરી નાખી તો હાલ આપણે છીએ અમદાવાદ હાઈવે ફટાફટ આપણે જંબોસર પહોંચી જઈએ આવશું આપણે રાતે સવારે વહેલા 6 વાગે 6 વાગે નાઇટ કરવાની હોય નહીં હરીશભાઈ કરીએ જંબોસર જવા માટે વાગવામાં વાગ્યા એ 9 ને 11 થી તો આપણે મહેશભાઈને ત્યાં માલ ઉતારી દીધો હાથીજણ માલ ઉતારી હેડ્યા છીએ જંબોસર જવા માટે તો વાગવામાં તો 9 10 થઈ અને એમનો ભાવ એવો હતો કે જમીન જ જો પણ અમે કીધું કે ના જમવા રહેવું નહીં ને અમારે થાય મોડું તો અમે આગળ જમી લેવું એટલે જમવાનું ના રહ્યા પણ એમનો ભાવ હતો તે જુઓ ગાઈસ સારું પાડને બે
હેલ્પ આલે પીવા માટે શું કહેવાના એલ હેલ પીવા માટે આલે ગાઈસ. એનર્જી ડ્રિંક હા એનર્જી ડ્રિંક હારુપાનના અમે ના પાડતા હતા તો હારુપાનના વાળી કે લ્યો ઠંડુ પીતા જો ભાવ એવો હતો. ભાવ એવો હતો નહીં કહેતા અમુક મોણસનો રણજીતભાઈ ભાવ એવો હોય ને હા ખાધા વગર ના આપતા કેટલું મજા આપણે ખાવા માટે થઈ તે જમીન જો પણ મોડું થાય અમારે એટલે જમવા નહીં રહેતા અને આપણે આગળ જમી લઈ આવું માગણું વાગે 9-10 થયું એટલે તો 10:30 આપણે જમી લઈએ આગળ જઈ કાંકરા નાસ્તો કર્યો તો મેં ટિફિન બે નહીં હોટલે જમવાનું છે કારણ કે વાગ્યા 11:30 નો સ્ટોપ જો હોટલ હતી નહીં તો અમે આટલે હોટલ આવી ગઈ છે તો અમે આટલે જમવાનું છે કારણ કે લાગી છે ભૂખ અને કાયદેસર વાગવામાં વાગ્યા આવી જોઈ લો 11:12 થઈ છે ડાયવરે જિંદગી આવી છે. 11:12 અમે ભર્યા છીએ અને હવે જમી લેવું કારણ કે લાગી છે ભૂખ એટલે ટક્કર જલાયું નહીં અને હોટલ આવી જઈએ નો સ્ટોપ છે હોટલ હાઈવે ઉપર હોતી નહીં એટલે અહીંયા હોટલ આવી ગઈ તો હવે જમી લઈએ કારણ કે લાગી છે ભૂખ જમી લઈએ. હાલો ભાઈ ભૂખ લાગી એટલે હવે પેટમાં ઊંજરા બોલી મળી ગઈ ઊંધા નહીં હવે તો નસો બોલ નહીં. નસો બોલી તો લાગી છે ભૂખ તો હવે જમી લઈએ જઈએ જમવા માટે અંગારા સિવાય આપણે નહીં ગાઈસ જમી રહ્યા આવીએ હવે નીકળીએ છીએ જંબોસર જોઈ લો ચાલો સારા મોની છે જમવાનું પણ સારું હોય તો અહીંયા ગાડી કરી હતી હવે આપણે જંબોસર જવા માટે નીકળીએ મળીએ